ફાઇલોનો સમભાવે નિકાલ કરવાનો. સમભાવે એટલે આપણામાં આપણી જ વિરુદ્ધમાં પરિણામો ઊભા ના થાય એ જોવું, કે જેથી આપણાથી બીજા જોડે વ્યવહારમાં રહીએ તો આપણા લીધે બીજામાં પણ એવા રિવર્સ પરિણામો ઊભા ના થાય, જેને વિષમ કહે છે. વિષમ એટલે કોઈને પણ દુઃખ જ પહોંચાડે. તો દરેક આપણને પોતાનું દુઃખ પહોંચાડે એટલે બહાર પ્રોજેક્ટ થાય છે, તો એને જાય છે વાઇબ્રેશન્સ આ રીતે. તો જ હું શુદ્ધાત્મા છું. તે આપણો એકાઉન્ટ એટલે કે શુદ્ધાત્માનું નોઈંગ પાવર્સ ને વિવિંગ પાવર્સ ઓપન થયા છે, એ આખા ઇન્ક્રીઝ થતા જાય, વધતા જાય. એના ઉપરનો બધો જ ભાર, હલકો, ઓબ્સ્ટેકલ્સ, કવરિંગ્સ બધા ઓછા થતા જાય, તેમ તેમ ખુલતો જતું જાય. વાદળ આછા પાતળા થતા જાય તેમ વધારે પ્રકાશ આવે. એવું ચાલ્યા જ કરે. તો એ પ્રોસેસ છે આજ્ઞો. પણ આ કળિયુગમાં આ આજ્ઞાધર્મ ત્યાં સુધી આપણે જઈ શકીએ છીએ કે આપણે આ શુદ્ધાત્મા વિઝનથી, પ્યોર સોલના વિઝનથી આપણે સ્ટેબિલિટી આપણી લાઈફમાં કરી શકીએ છીએ. એનાથી આગળ આજે આ કાળમાં જે પ્રોસેસને એટલે સમજી લઈએ છીએ આપણે. એટલે હવે આજ્ઞાધર્મ આપણે આ વિઝન સાથે આપણા મન વચન કાયાને સમજ કરવાનો, છતાં બહાર બધા જોડે વ્યવહારમાં રહેવાનું. એટલે બહારનો વ્યવહારનો ભાગ છે નાટકીય છે, એમાં તો રહેવું જ પડશે. પણ રહેવું પડશે એ રીતે કે એ રિયલ છે એ રીતે નહીં. શું કહ્યું? પણ રિયલ લાઈક છે એ રીતે આપણે જીવવું પડશે. નહીં તો કોઈને જે જરાક ખબર પડે ને તો આવી બને આપણને કઈ જાતના. તો શું થાય? ઘરમાં રહે છે શું કહે? હા, એટલે નાટક કહ્યું. નાટક રિયલ હોઈ શકે જ નહીં.